હેઠ કાળ મોઢા તારો લાડવો સોળો તારો 4 દાડાથી ઊભો પાણી પાયરો છે કોળિયો નથી ઉતરતો હરબારના હાડે 1.5 રોટલા ખાઉં છું મને ખબર છે કશું નથી કરવાનું ઈ રહી પણ આમાં તો મને ખરસામ કાલ્યો પરો ખરસામમાં 4 દાડાથી ગાડીઓ તોડાવરો છે કઈ મફત નહીં તોડાતી કાંઈ કરવાનું નથી રે આટલામાં ચા કરે છે પાછો નબળો ચાય મર્યા નહીં હોય આટલામાં છે પણ આ એના બાપના ઘંટપણે આ ઉભા પાણી પાવા છે બીજું આવો શાંતિ ચા થઈ શાંતિ હોય કળાલ ધબ છે એટલે જ હું આયો તો આંટો મારવા આમ કે હમાસર મળ્યા કે ને કશું હમાસર નથી મળ્યા તો પણ તાર શું આમ બેઠા છો આમ ચાકા ગોત કરો આમ ને આડું પગલું ભરશે તો ભાઈ લોસા મળે પાછો છોકરો ખોશ હમણે ઈરે કશું કરવાનું નથી મને ખબર છે ઈરે અલા એ તો તમારી મનની એમ કહે આપણને ખબર છે કે કશું નહીં કરવાનો પાછો કાળમાં છે તો વળી ટોપ વાપો ખાલી પોત વળી આપણે છોકરો ખોવાનો ને એ કાળ મોઢાને કોદાડો એવો કાળ સડદ નહીં કે ઈરો વધુ પગલું ભરે અને ગોત કરવામાં કાંઈ બાકી રાખ્યું નથી હવે હું તો ક્યાં ગોત કરવા છું આટલી ઉંમરમાં બાકી ઘરના કુટુંબ હગાવાલા બધા 4 દાડાથી આપણા હરખું પાણી નથી પીતા અને સોય મગા ફરી વળે છે પણ આ કાળ મોઢો નબળો શિખર બોલતે બોલતે હા સડે છે શું કર્યું તો પછી કાંઈ કર્યું નથી તું એમને એમ છે તો ભલે આમ બેહી રે કઈ દાડો ના વળે તો પછી પણ તારે હવે હું તો આટલી ઉંમરે ચા ગોતવા છું એમ કહું છું ગોતવા વાળા તો ઘણા ગોતેરા છે તો હું શું કહું હા મારા કોન્ટેક્ટમાં છે કે પોલીસ વાળો પોલીસ સ્ટેશનમાં જઈને કેસ કરાવડે હું ભેગો રહું તો પછી એવું કરવું છે હોય જ ને કેસ તો કરવો ભાઈ છોકરા ગોત તો કરી આમ રખડતો ના મિલ જાય ગમે એવો તો છોકરો ભલે મોઢો ભલો રહ્યો પોલીસ ગોતી આલ છે પોલીસ ગોતી લે તરત તો ભેગો રહો અને પોલીસ વાળાને મારે ઓળખાણ છે પૂરું શી કામ ચિંતા કરો તમે એવું છે હોય તો આપણે તો હવે 4 દાડા થઈ જાય ગોતીને થાય છે આપણી કારી લાગે એમ નથી હવે આ મને લાગે પોલીસ સાહેબ આમ કેસ જ કરવો પડશે ફરિયાદ કરે હડો હેડો અમે તમે તો કાંઈ કરો નહીં તો હવે શું કર અમે તો થાચ્યા બાપડા છોકરો ઘરમાંથી જતો રહ્યો ચિંતા થાય થાકી જાય માણા પડ્યો છોકરાની કઈ પડી જ નહીં પોતન એટલે એ પેટે પાટા બાંધી અને મફલક અત્યારે ને નાનપણમાં પેટે પાટા બાંધ્યા અને આ ફાળિયા બાંધન મોટા કર્યા ને એ ડોશીએ કરો તમે નહીં કર્યો હડો ડોશીએ ખાલી ધવરાયો તો બાકી દાણા તો હું લઈને હાલતો ને હડો છોકરાની પડી હોત તો અહીં બેઠા હોય ઘરી સાહેબ હા આ ભેંસે હારું દારૂ આવી શકશું એટલે આ પોલીસ સ્ટેશન બને છે એવું ચા બોલે પડા પણ દો કન ચેડે દારૂ પી એકલી એટલે આમાં એવું છે ને હા. કે 5 વર્ષથી કામ ચાલુ છે બરોબર હજી પૂરું જ નથી થયું ગરાટ પાસ નથી થઈ બરોબર અરે બીજા 5 વાર લાગી જાય છે ચમ હા બરોબર દેખાય રહ્યું છે ને પણ મારું બેટું અને કોઈ હમણાં કોઈ નવા કેસ બીજા નથી આવ્યા ને કશું આવ્યું નથી હજી તો એમ હા તો આ તો રેડી આપણે શાંતિ બીજું શું આજ ઇલાકો શાંતિ વાળો હો પાછો આમ શાંતિ લાખો હાવ હા સાહેબ આવો મજામાં ઓ કમા ઓય ચમડા ભૂલા પડ્યા આ બાજુ અલ્યા ભૂલા તો એમને નથી પડ્યા કામથી પડ્યા છે શું હતું બોલો ને શું કેવું હવે સાહેબ બોલો અને મારે ભાઈબંધ છે આ હા હા પાડોશી એવું છે એમ ને અને 4 દાડાથી છોકરો જતો રહ્યો ના તો ઘર મેલીને રહેન જતો રહ્યો છે ઓહો એવું છે એમ ને હા પોતે સંબંધી શું ઈયન ફુવા હા તો રેડી તો ફોટો નથી લાયા ફોટો ટોપલીમાં પડ્યો ખરી તો ટોપલી લેતા આવી હતી ને ચમા રોટલો બીજો અંદર પડ્યો તો ખોદ પૂરો ને મને ભૂખ લાગી હતી સાહેબ તો ટોપલી તો 4 દાડાથી બહારીઓ ખાઈ રહી છે 4 દાડા ખાવા કાધર રાખ્યા છે હાથનું ખાલી થોડું ખૂટ 2-3 રોટલા જે ભાવે તો મોબાઈલ માં નહીં ફોટો ફોનમાં તો છે તો લાવ અખતાર ફોનમાં તો છે હાલ એને વોટ્સઅપમાં મેલો પરો મારા WhatsApp કરો ડાયરેક્ટ કરો મને આ બધું નથી ફાવતું શું નામ છોકરાનું રણસો નામ લખો રણસો રેડી લો ફોટો આવી ગયો હવે નામ લખાઈ ગયો બોલો રણસો ઓય ચાય ભાણસા તો 10 દાડા જેલમાં રાખીને મેલ દેશા ઘરે તમે રેડી તાર હબીનો ડડી કાવજો પેલો હા રેડી વાતો નહીં આ 4 દાડાથી અમે અમારો ઘર ને અમારા હકાવાળા તો ઘટી થઈ ગયા અને અમે ઇન્ક્વાયરી કરવા આવશે રેડી તમારા ઘરે શું કરવા પૂછતાશ હા એ તો આવતું તમને હા? સારું હું ઘરે જ છું એ હારું સાહેબ લમડો રાખજો મારો પાડોશી છે અરે ભોડા તે કીધું એટલે આવી જો હારો તું અમારો ટોપો કરે તારું ટોપું મેં ના કરે ના ભલે હા હારું સારું આવજો પોલીસ વાળાને ટાપો શું 100 વેડા કરે છે દૂધ હાલવા દઉં છું ઘરે અહીંયા ને આવું સાહેબે શોખ ના કરી તે શું આ શોખ કરી તો ડેડી છે સાહેબ હા અને ચોરી કરી છે ચોરી કરી ઓય ચોરીનો તો હું ચેવો વિરોધી છું તને ખબર છે ને જબર રાજ બાબત સાહેબ પણ સાહેબ વાત તો એટલે સાહેબ સાહેબ પણ વાત તો આપણો મારી તો પકડ સાહેબ જો જો
અડ્યા વગર સાહેબ તમે છોડો તો તમારી બહેની સોગન સોગન નહીં હાલવાની કહી દઉં છું. પણ સાહેબ આને પૂછ્યું તો ખરી મેં ચોરી શેની કરી છે એમ આ ઈ વાત હાસી તારી. એટલે શેની ચોરી કરી? કડલાની કરી, મંગળસૂત્રની કરી, કે કોઈ કાંબિયા ચોરી છે, કે કોઈ પછી મંદિરમાં કરી ચોરી? મંદિર હા તો 100% દોન પેટી તોડી. હા બે અરે સાહેબ પૂરી વાત તો સાંભળો આની તમે આપણી તો ખરી. આ શું કહે છે પૂરી વાત સાંભળો દોન પેટી ચોરી હે ને? ના સાહેબ સંપલ સોર્યા ચાર દાડાની જેલ કરી નાખ. 4 દાડા હા પૂરપો સંપલ માં 4 દાડાની જેલ ઓય અંદર જ ચોરી તો ચોરી જ કહેવાય. બાપડા પાડોશી ને હગાવાળા તો આખો દાડો ચા કાયમ બેસી રે. એ તારું ભલું થાય તારું. સાહેબ આવો. મજામાં? હો સાહેબ. ચેક કરીએ. છે લટકેલું બીજો એવું કાંઈ? એટલે સાહેબ શું ચેક કરો છો? આ તો કીધું લટકી બટકી જો હોય તો. પણ તારા મેં 4 દાડાથી તો ઘરમાં સોટી કઢાવા હરા અમી ના ભાળા. એ વાત હાસી દઈ. એક્ટિવા આની ડેકીમ નથી પૂર્યો ને કોઈ? સાહેબ એવું લાગે મન તો આ ખોલ પણ આ ડેકીમાં તો સાહેબ બે ઈટું નથી રહેતી, બગડલ છે. એવું છે એમ ને? ઓય. આજકાલ કિસ્સા એવા ખૂબ થાય છે ને એટલે અમારે બધું જોવું પડે. એટલે આમ ચી રીતે તમે પોલીસ વાળા બન્યા? ચમ તો ડેકીમ માણા રે એટલે આ ફ્રીજમાં રે ડેકીમ ના રે પણ નતે હમાય રહેશે. પણ હમાયો નતે આમ તો અડી ખમતો. રમ આ રમરું જો દે શું છે અંદર? દૂધ છે. પાણી ભરલ પાણી છે ને? આ તો રેડી. આવો ઇન્ક્વાયરી કરવી થોડીક. તમારા ને છોકરાના આમ સંબંધ કેવા હતા? સંબંધ છોકરાના ને બાપના. હા એમ? છોકરો ને બાપ. તમે બાપ દીકરો હતા? હા હું બાપ નહીં, મારો દીકરો. હા તો એ દીકરો હશે ને તમારો? ઈ અમારો દીકરો. અને એને મમ્મી એને શું થાય? એને મમ્મી એને ભાઈ થાય. એને ભાઈ થાય? ઓય હા તો રેડી. એને કોઈ ભાઈ છે? એને ભાઈ છે. ભાઈ છે ને ભાઈએ છે? ભાઈ છે ને બાપા બેઠો. બાપા બેઠો. રેડી. ના તો અમે ચાલુ જ છે અમારે રેડી કામકાજ. હા હા અમે ગોતી રહ્યા છે હા. અને ચોય પણ અમને એવું લાગશે હા. તો અમે તમને કહીશું. રેડી? સારું. અને બીજું કોઈ શાંતિ? શાંતિ તો ચા છે. હા કાળા કુકુઆ છે. ના બધું સારું થઈ જશે. આમ સા પાણીની કોઈ આશા રાખવાની કે નહીં? અત્યારે કાંઈ નહીં રાખવાનું. અત્યારે અમારે ખાવા નહીં ફાફા છે. જો ઘરે કોઈ ભાળો છો? રેડી. બધે ગોતેરા છે. હગાવાલા ગોતેરા છે. ઓય પાકેટ બાકેટ લઈને જોશે પાકેટ તો લગભગ તો એના ખિસ્સામાં તો હોય છે, લઈને જોશે. એમ ને? ઓય સારું વાંધો નહીં. કાંઈ પણ હશે અમે પાછા આવશું પૂછવા. રેડી? સારું તમે તો હોદ ના આવો પણ ખાઈને સાપણી કરીને દાવાનું. બીજી કઈ લાંબી આશા ને રાખવાની. આમ પટ્ટો પહેરીને જો તો પટો તો લગભગ સડો પહેરીને જોય એટલે સડામાં તો પટો ના આવે ને. હા એ વાત સાચી. આ મારા જેવા ચશ્મા બીજા કઈ પહેરે છે? ના સામાન નતા. આ બ્રાન્ડેડ 35 ના છે ને એટલે એ કોઈ બ્રાન્ડ નહીં અડધી. એમ ને? ઓય હા રેડી. અને સંપલ પહેરીને જોશે કે અળવાણા પગે? બેસીને વાત કરો. આમાં તમે હેરાન થો ને હું હેરાન થઉં. ના એટલે હવે પૂરું જ થઈ ગયું છે. સંપલ નતા, નતા? જોડા હતા. હા રેડી. મારા એ ઉઠાઈ ગયો. મોબાઈલ મોબાઈલ હોય બટન વાળો હતો. હતો? ઓય. નંબર હાલ છે એનો? નંબર તો મારો બેટું મને કાઢતા નથી આવડતો. આમાં છે. એમ ને? ઓય વાંધો નહીં તો ટ્રેસ કરી નાખશે. વોટ્સએપ કરજો પ્રો. રેડી? હારો. હા. બીજું આમ દાઢી બાઢી કરાવીને જોશે કે દાઢી હોતો? દાઢી ને ઓની લાઈ હતી. એમ? ઓય હા તો રેડી. ઓની કરીને જવા. નખ બીજા કાપીને જોશે? નખ અંગૂઠાના 2 કાપ્યા છે. હા. બીજા 8 છે. એમ ને? ઓય. હા રેડી. આટલી બધી ઇન્ક્વાયરી લેવી પડે. એ માહિતી લેવી પડે. ટેટુ બીજું કોઈ દોરાયું છે? ઓય એમ? દિલ દોરાયું હતું. હા તો રેડી. દિલમાં કઈ લખાયું છે? ખાલી બેવફા લખેલ હતું. હા રેડી. હવે હું એમ કેતો તો હવે હું શું કહું છું, હા. તમારે ગોતો હોય તો ગોતો, ન કે છોકરો જો ધાડી તમે જાજો અહીંથી લપ કર્યા વગર. હારું હેડો અમે ગોતો છો. ગોતો હોય તો ન કાંઈ લપ ના કરવા આવશો. અને કોઈ ઇન્ફોર્મેશન હોય તો કહેતા રહેજો. ઈ શું ઇન્ફોર્મેશન. એટલે કઈ જાણ થાય તો કહે દઉં એમ હારું જાણ થાય તો અમે દુપાડી આવશો રો. હારું હો. કોઈ પણ અમારી અડધી રાતે જરૂર પડે કહેવાનું. અત્યારે જરૂર છે. થોડા દાડા ગોતો એમ કોસો લપ કર્યા વગર. મળ્યા હેડો તમે કાળજે ઘણો ફેર હોય હો ભાઈ. આ તો કાઠું કાળું ખસર ગધડા દેવો છે કે ચાથી આવ્યો છે આ બદલા વગર. નવી બદલી છે આ. પેલા સાહેબ આવા નતા પોલીસ સ્ટેશનમાં.
હે સાહેબ હા 5 દાડા થઈ ગયા પણ છોકરાનો છે અતો પત્તો ના દડે બધાય ગ્રુપમાં લાશો. એટલે આ પણ હવે શું કરવું કે મેં મારું ઘરનું બાઈક ધોડાયું છે રેડી આમાં હા પર્સનલી કેસ લીધો તો મેં હા તો એ સેટિંગ નથી થતું તો શું કરવું કે પેટ્રોલ જેટલું બાલ્યું 150 નું ઘણું બાલ્યું પૂરું વેડ્યો ડોહો ડોહો હે હં. સાહેબ હા તમે આમ પોલીસ સ્ટેશન ઉભા રહો ને બેસી થઈ રહો એમ થોડા કઈ કોકના છોકરા ચડે આમ નોકરી કરો છો ને સરકાર તમને પગાર આલે છે આમ જોવા ગોતો ખબર પડે ઈ તો કોકના છોકરા જાય ને એને વેદના થતી હોય તમારે તો બસ ઊભું રહેવું છે બેસી રહેવું છે ને વાતો ઠોકવી છે હાય 5મો દાડો ઉજો મારા છોકરાનો હવે જીવતો હશે શિખર મરી ગયો તમને કઈ ભાન છે તમારે શું ચિંતા એવું હોય તમારે તો નોકરી કરવી છે અને મહિનો થાય એટલે ડભુકલીને પગાર આવી જાય એટલે આ પણ વાત તો સાંભળો હા આ દોડી થાચ્યા છે અમે આ ઊભા ઊભા ત્યાં દોડવા ત્યાં છો એ તો જો પાટા ખાઈ ગયા પાટા હુએ ટાયર ઘસી નાખ્યા અમે કેટલો ગોત્યા છોકરાને જેટલું તો પેટ્રોલ બાલ્યું બાઈક લઈને ધોર્યા છો. એ અમારે શું જોવાનું અમે તો કેસ ચાલીને છૂટા હતા પછી પોલીસના ગોતવાનો હોય હારો મારી વાત સાંભળો પોલીસ સ્ટેશન છે તમારા બાનું ઘર નથી ઓવે કાં તો ઉંમરની મર્યાદા ભરું છું હું તો બોયા મર્યાદા ફરવો રહો 5 દાડે કોકના છોકરા તમે ના ગોતી આલો તો તમે પછી શેના પગાર લો છો હું શું કહું હા બાને ઓલા આપણે જે લાવારીસ લાશા હળગાઈ છે ઓવે એનું લિસ્ટ બતાવજે બતાવી જો ને. બા તમે આ ફોટા જોજો કદાચ આમાં તમારે કોઈ છોકરાની ભાળ હોય તો શેના ફોટા છે અરે લાવારીસ લાશા સમજીને હળગાઈ નાખી ઓવે છે આ બળી જાય હવે આ જાવ જો આગળ આમ એક એક જુઓ જો હા હા અરે મારો છોકરો આને છોકરો સાહેબ આ તો એક્સિડન્ટ કેસ હતો ને એટલે પણ થોડો જીવતો તો તમે હરપાનો બળાયો પરો. અલ્યા પણ હવે ઈ તડપતો તો મારાથી વરે સહન નાખ્યું બળ્યું અને મેં તને નતું કીધું કે 108 ને ફોન કરી પણ આપણે દવાખાનામાં હતા ને હા ઈ ભૂલી ગયો હું અચ્છા હવે જે થઈ ગયું એ થઈ ગયું મુક્તિ હલાઈ પડી. મુક્તિ હલાઈ પણ હવે આ ફોટો તો આપણામાં આવ્યો જ નથી બા એમ જ રાખો પાછો એમ મારો ડાયો ડમરો હિરમલ મારો છોકરો પણ હું શું કહું તમે ફોટો તો આચમ ના આલ્યો ચિયા ફોટો બાજુ એટાણે હા તો ઈ કયો ફોટો આલ્યો ઈ બતાવજે એ આલો તો તારા સાહેબ ને મેં ફોન તો નતો ગુડાણો આરો સાહેબ આરો હાલો આ ફોટો આલ્યો મારા દાડો ભૂલ જ ના આવે સાહેબ આ તો મારો ફોટો છે નાનપણનો તો પછી એમાં પછી તમે તમારા ફોટા આલો તમે શું કરો કહો તો પછી પણ મને જ્યાં ફોટા મેલતા આવડે છે મેં તો આ સાહેબ ને ફોન આખો નતો આલ્યો પરો કે લે તમે તાર આમાં પડ્યો છે લઈ લ્યો આવી ભૂલો કરે છે એ તો સાહેબ પણ મોઢું એવું લાગતું હતું એટલે હા તો હવે ભૂલ અમારી નથી ને ભૂલ તમારી નથી રેડી અને શું કહેતા હતા તમે છોકરો રિહાઈને જતો રહ્યો તો ઘરથી ના રિહેન નથી જો તો હવે ચા જોશે ઈ જ ખબર નથી ને કે અમારે બાપ બેટા ને કે બે ભૈયાને કોઈ દાડો ઝઘડો થતો જ નહીં અમે તો ચેવા ખબર છે હા. તણે બાપ બેટો ભાઈબંધ ગોડરા છે એવું છે એમ અમારે કોઈ દાડો ઝઘડા બાબતે વાત જ ના આવે ના ના ડખો તો હશે કોક નકા એમને એમ છોકરા જાય નહીં અરે કોઈ ડખો નથી આ તો શું ખબર છે હા. 4 દાડા કરીને આવ્યો ને હા. એટલે મેં કીધું છે એના ભાઈબંધ ભેગો પ્રવાહમાં જોશે કે શું જોશે એમ કોઈ પૈસા લીધા વગર નહીં જો કીધું પૈસા આલો હા હા એટલે વાત આમાં એવી હતી ને હા. કે એક્સિડન્ટ છો છોકરાને હોય એક્સિડન્ટ મોબાઈલ ગોદાવતો જતો તો હા. અને પાછળ ખટારાનું બેલેન્સિંગ ઘટી ગયું હા. અને ઉલાડ્યું પછી દવાખાને અમે લઈ ગયા હતા સેવા ભાવી છે અમે એમ તો દવા કરાવી તો ના બસો ના બેસ્યો હા અને બીજું કઈ મને એવું લાગશે તો ઇન્ક્વાયરી કરશે પાછી હવે શું પોસડમ કરવી છે ઇન્કવાયરી મન લઈ જા પર આખો છોકરો તો મરી ગયો છે હવે શેનો ઇન્કવાયરો કરવો છે સારું તો હાસવીન દાદો ટોળન દાડા કહેજો અમે આવશે દાદુ હા? આળવીન હા સાબુ હવે તો હાસવલ જ છે હવે તો મૈણું હાસવશું બેટી ધ્યાન રાખ આમ પણ સાહેબ એક દિવસ મેચિંગ થતો તો હું શું કરું મેં ઓલી ફોટો લીધો રહી ડોહો પણ નાનપણમાં એને છોકરા જેવો લાગતો નહીં હા એવો જવાની ચો મસ્ત કોણો દેખાત નહીં હવે હોપારા ઈ છોકરો એને બાપ જેવો લાગે છે આ હોય. સમજો સાહેબ હા એનો વીમો પાસ થાય છે પૈસા મળશે કે નહીં હવે આમાં શું કે લાવારી છેતી લાશ એટલે હવે કેમ કરવું કહો પોસ્ટમોર્ટમ કરાયું નતું અમે તો સરકારને લાવારસ હોય કે ગમે એ લપ હોય એ તો મરી જાય તો પૈસા હાલવાથી કામ હોય આ તો હેડો હું કરાવું ગરાટ પાસ કરાવું તમારે હેડે તો એડો મારા ભેગા કાગળિયા હાલો સારું હેડો આધાર કાર્ડ બીજું પણ એમ કરો છોકરો બીજો છે ને તમારે એને મેલ તો લઈ હેડે સારું હા થઈ જશે સારું ફોટો લેવો હોય તો લઈ લો ને ના હવે શું કરવો ફોટો સારું વળી ઓંધો આવ્યો તો વળી બીજો દાતો રહે છે સારું હેડો હવે
હેડો. મારો બેટો મને તો એમ હતું કે અરે ઋષિ બળીને ઝઘડો કરીને જોશે એટલે નક્કી ચંગ ટોપો ખાતો હશે ને કે કેનાલમાં પડ્યો હશે એટલે હું તો હલવી જોત પણ ના ના આ તો ઈ મરી ગયો ને હું બસી ગયો છું અમારું વીમો મારે પાસ થાય છે રૂપિયા અને ઓલી કહેવત નથી કે જીવ તો હાથી લાખનો અને મરી જાય એટલે 2.5 લાખનો મારું હાજુ કર્યું